પૂર્વ કાળની અંદર એક ધનુષદાસજી થઈ ગયા. ભક્તમાલમાં બહુ સુંદર એમની આ કથા બતાવેલી છે. દક્ષિણ ભારતની અંદર નીચુલાપુર એક નગર છે, એની અંદર એ ધનુષદાસજી રહે. પણ એમનો સ્વભાવ એવો કે જ્યાં જગતની સુંદરતા જોવે ત્યાં એ પોતે આકર્ષિત થઈ જાય. કોઈ પણ જગ્યાએ પૂર્ણ જગતમાં જ્યાં કોઈ સારું દેખાય એમને એટલે તરત આકર્ષિત થઈ જાય. યોગાનું યોગ બન્યું એવું કે એમના લગ્ન થયા અને એમની પત્ની પણ ખૂબ સુંદર. હવે એ ધનુષદાસ એટલા બધા એમને આકર્ષિત થઈ અને રહેતા, આખો દિવસ એ પોતાના પત્નીનું મુખ જોયા કરે અને એ પોતાની જે આસક્તિ પૂર્ણ રૂપે પત્નીની અંદર એમની જોડાણી. બન્યું એવું કે એક દિવસ એક સમયે સંયોગાવશ શ્રી રામાનુજાચાર્ય નદીની અંદર સ્નાન કરી પોતાના શિષ્યોની સાથે એ નગરમાંથી જઈ રહ્યા હતા. અને આ બાજુ જે ધનુષદાસ હતા એમણે શું કર્યું તો પોતાની પત્નીને કંઈક બજારમાંથી ખરીદી કરવા માટે કંઈક વસ્તુ લેવા માટે નીકળવાનું થયું. એટલે આવી રીતે આમ આગળ પત્ની ચાલે અને ધનુષદાસ શું કરે, હાથમાં છત્રી લઈ અને પોતે ઉલટા પગલે ચાલે. એટલે કે ઈ જતા જતા પણ પોતાના પત્નીનું મુખ નિહાળતો જાય. ઉપર આમ છત્રી પકડેલી હોય અને ઉલટા પગલે પગલે પોતે ચાલે અને આમ આગળ આગળ એના પત્ની ચાલે. બધાએ ગામ લોકો નગર લોકો હસવા લાગ્યા કે આ ધનુષદાસ કેટલો બધો પોતાની પત્નીની અંદર આકર્ષિત થયેલો છે. અને આ દ્રશ્ય શ્રી રામાનુજાચાર્યએ જોયું. એમના શિષ્યએ બતાવ્યું કે ગુરુદેવ આ જોવો તો ખરા જગતની વિચિત્રતા. આ માણસ આટલો બધો આ મોહિત થઈ ગયેલો છે પત્નીની અંદર. તો રામાનુજાચાર્ય કહે કે આ ભાઈને આપણે ચોક્કસ મળવું પડશે. બોલાવ્યો, પોતાના શિષ્યોને કહ્યું કે જાઓ એમને બોલાવી આવો મારી પાસે. શિષ્યો ગયા, એ ધનુષદાસને રામાનુજાચાર્યજી પાસે લઈ આવ્યા. રામાનુજાચાર્યજીએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ જગતની આ વિચિત્ર રીત તું કેમ અપનાવી રહ્યો છે? પત્ની તારી એ ઘરની અંદર તારી સાથે જ હોય છે આખો દિવસ, તો બજારમાં ચાલતા ચાલતા પણ તું એનું આવી રીતે છત્રી પકડીને ઊંધા પગલે ચાલે ને મુખ જોતો જાય. આ જગતની રીત નથી, આ વ્યક્તિની રીત નથી. તને આટલું બધું આકર્ષિત, તારું આટલું બધું મોહ છે. ત્યારે એ ધનુષદાસ કહે છે કે પ્રભુ હા એ ચોક્કસ છે કે મારી પત્ની સુંદર છે અને હું એની અંદર મોહિત છું, પણ મારી આ આસક્તિ વાસના વાળી નથી. મારા મનમાં બિલકુલ વિકાર નથી, પરંતુ મારું સ્વભાવ છે કે હું જ્યાં સુંદર વસ્તુ જોઉં ને ત્યાં મારું મન છે આકર્ષિત થઈ જાય છે. શું કરું? મારી પત્ની સુંદર છે એટલે એનામાં મારું મન આકર્ષિત થઈ ગયું. તો શ્રી રામાનુજાચાર્યજી કહે છે કે તારી પત્ની કરતા પણ હું તને જગતમાં કોઈક સુંદર બતાવું તો તું એના તરફ આકર્ષિત થઈ જઈશ? કહ્યું હા પ્રભુ, બિલકુલ થઈ જઈશ. રામાનુજાચાર્યજી છે એ ધનુષદાસનો હાથ પકડી અને લઈ ગયા ઠાકોરજીની મૂર્તિની સામે, શ્રી રંગનાથજીની મૂર્તિની સામે નહીં, પણ શ્રી રામાનુજાચાર્યજીએ જાણે સાક્ષાત કૃષ્ણ ઉભા હોય એનો હાથ પકડીને એને અનુભવ કરાવ્યો કે આ સામે ઉભા છે. જો હવે આનામાંથી તારી પત્ની સુંદર કે આ કૃષ્ણ ઉભા છે એ સુંદર? અને ત્યાં તો ધનુષદાસની આંખમાંથી અશ્રુની ધાર નીકળી કહેવા લાગ્યો, વાહ પ્રભુ, આવી સુંદરતા મેં આજ દિવસ સુધી ક્યારે જોઈ નથી અને લાગે છે કે જોઈશ પણ નહીં. આ તમે જેના દર્શન કરાવ્યા છે એ તો સુંદરતાનો જાણે સમુદ્ર છે. મારી પત્ની તો સુંદરતાની કદાચ એક સરોવર છે
પણ આ જે મારી સામે ઊભા છે ને સાક્ષાત કૃષ્ણ, એ સુંદરતાનો સમુદ્ર છે સાહેબ, અગાધ સમુદ્ર છે. બસ પછી ત્યારથી એ ધનુષદાસનું મન છે ને એ સંસારમાંથી હટી અને કૃષ્ણની અંદર આકર્ષિત થયું. કૃષ્ણ સમાન પૂરે જગત में કોઈ સુંદર નહીં है, સુંદર નથી. એટલા માટે આપણે આસક્તિને ફક્ત એની દિશા બદલાવાની જરૂર છે. આસક્તિ, આપણો પ્રેમ, આપણો ભાવ આપણે કોઈએ બિલકુલ એ ઓછો કરવાનો નથી. એની દિશા ખાલી બદલાવી અને કૃષ્ણની અંદર આપણો પ્રેમ, આપણો ભાવ લગાવવાનો છે.